બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર હાઈવે પરથી એક શખ્સને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો, જેની પૂછપરછ દરમિયાન તે મોટરસાયકલ ચોરીની હોવાનું બહાર આવ્યું અને પોલીસે આખરી પૂછપરછ કરતા આ શખ્સે થરાદ, ડીસા, ધાનેરા, પાંદરા, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં કુલ 10 વાહનોને ચોરી કરી હોવાનું કબૂલાત કરી, જેમાં પોલીસે તમામ મોટરસાયકલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં મિલકત સંબંધી જે ગુનાઓ બનેલા છે શોધી કાઢવા જરૂરી છે, જેના આધારે અમારા સાહેબે અમારા જે એલસીબીના સ્ટાફને સૂચના કરેલી અને એના આધારે આજે પાલનપુર શહેર વિસ્તારમાં અમારો સ્ટાફ બધો આ બાબતે મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં નીકળેલા અને પેટ્રોલિંગ ફરતા ફરતા એમને ડીસા હાઈવે ઉપર જતા એક હિતેશ ગેહલોત કરીને છોકરો છે એ શંકાસ્પદ બાઇક સાથે મળી આવતા એને પૂછપરછ કરી તો એની પાસે જે બાઇક હતું એ ચોરીનું હતું। એને કબૂલાત કરી, એને વધુ ડીપમાં પૂછપરછ કરી તો એને આ સિવાયના બીજા 9 જેટલા વાહનો, જેમાં એક્ટિવા, મોટરસાયકલો બધું આવી જાય છે, 2 વ્હીલરો હતા ટૂંકમાં તમામ, એ બીજા પણ ચોરેલા હતા અને એને થરાદ, ડીસા, ધાનેરા, બાગરા, રાજસ્થાન અલગ અલગ જગ્યાએથી આ વાહનો ચોરેલાની વિગત બતાવેલી। એટલે એને સાથે રાખીને જે બધા 10 વાહનો રિકવર કરેલ, એમાં એની પાસેથી જે ચોરીનું વાહન રાખવા વાળો છે રમેશ રાજપૂત ધાનેરાનો છે, થરાદનો, એને પણ પોલીસે પકડી લીધો।